સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં લાગ્યા છે મોટા ભ્રષ્ટાચારના આરોપ. હા, આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્ય તરીકે ચૂંટાયેલા વ્યક્તિએ કર્યા છે મોટા મોટા આક્ષેપો, અને જે આક્ષેપો થયા છે એ સાચા હોય તો સરકારને બદનામ થવાનો વારો આવે છે. જોઈએ શું છે વિગતો. આપ સૌને નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. હું છું મુકેશ ડાબી, સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી પોશીના. મિત્રો, ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની આજ વાત કરવા જઈ રહ્યા છે. મિત્રો, ખાસ કરીને આ ટ્રાઇબલ બેલ્ટ આદિવાસી ક્ષેત્રમાં ગુજરાત સરકારની અને ભારત સરકારની એટલી બધી ગ્રાન્ટો આવે છે કે એ લઈને વિકાસ થાય, લોકોનો વિકાસ થાય એના સંધાને પણ જ્યારે 2013માં ખેડબ્રહ્મામાંથી પોશીના તાલુકાનું વિભાજન થયું તો લોકોની આશાઓ અને અપેક્ષાઓ અને લાગણીઓ હતી કે પોશીના તાલુકો નવો મળ્યો છે તો અમારો વિકાસ થવાનું સ્તર બહુ ઊંચા લેવલે જશે. પણ કેટલાક સમયથી કેટલાક સરકારી કર્મચારીઓ આ સરકારી કચેરીને પોતાના બાપની પેઢી સમજી બેઠા છે. ખરેખર દુઃખની લાગણી થાય છે આજે પોશીના તાલુકાની વાત કરતા મને. ખરેખર આજે એક બે ત્રણ મુદ્દાની એટલું બધું આ તાલુકા પંચાયત કચેરીમાં કૌભાંડ છે કે એની કોઈ વાત થાય એમ નથી. પણ ફોર એક્ઝામ્પલ રૂપે હું આજે એકાદ બે મુદ્દા હું આજે આપની સમક્ષ, આ મીડિયાની સમક્ષ અને પોશીનાની જાહેર જનતા અને ગુજરાતની જાહેર જનતા સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. ખરેખર આ અધિકારીઓ, કેટલાક સિનિયર અધિકારીઓ ગેરમાર્ગે ચૂંટાયેલા સદસ્યોનો, સરપંચશ્રીઓનો ગેરમાર્ગે દોરીને એ લોકો પોતાના રોટલા શીખવા માટે એ લોકોને ગામનો વિકાસ, તાલુકાનો વિકાસ અટકાવી રહ્યા છે. મિત્રો, જ્યારે એના સંદર્ભે આજે હું વાત કરવા જઈ રહ્યો છું પોશીના તાલુકાના કોળંદ ગામની. કોળંદ ગામમાં જ્યારે આ 2026ની વાત છે, ગત 2025-26 જિલ્લા પંચાયત સહભંડોળ ગ્રાન્ટની વાત કરવા જઈ રહ્યો. મિત્રો, એક જિલ્લા પંચાયતનું આયોજન થઈ રહ્યું ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે ગયા વખતમાં શું આયોજન થયું છે. તો મેં વિચાર્યું કે પોશીના તાલુકાનો શું છે વિકાસ. તો એ ધ્યાનમાં લેતા મને એવું જાણવા મળ્યું કે એવિડન્સ મેં મેળવ્યા ત્યારે કે કોળંદ ગામમાં બે જગ્યા પર, કોળંદ ગામે ગામની ડોસપોળામાં જતા સીસી રોડ એ 5 લાખનું જિલ્લા કક્ષાનું બજેટ હતું. એમાં ગઈકાલે છેલ્લા 5 દિવસથી તાલુકા કક્ષાએ ઓડિટની ટીમ આવેલી છે. મિત્રો, એમને હું વ્યક્તિગત મળે સંપર્ક કર્યો, એમને મેં ધ્યાનમાં દોર્યું કે આ રીતે બધું ચાલે છે. એમને એમના જીપીએસ મેપમાં નાખ્યું ને એ ફોટો સ્ટેશન લોકેશન જે પોલીસ વર્કનું હતું કામગીરીનું, એ લોકેશન મિત્રો આઉટ ઓફ સ્ટેટનું એટલે કે ઉદયપુરનું આવે છે. મિત્રો, એક નવાઈ લાગે છે કે કોળંદ ગામ અહીંયા પોશીનાથી 1 કિલોમીટર ટચમાં છે, એનું કામનું લોકેશન કોળંદની જગ્યા ઉપર ત્યાં આવે છે ઉદયપુર રાજસ્થાન. એટલે પૈસા 5-5 લાખના 2 બજેટો ઉપડી ગયા છે અને વર્ક લોકેશન ઉપર કામ ઝીરો થયેલું છે. આ બધી ફાઇલો એવિડન્સ છે. આજે હું ડીડીઓ સમક્ષ અને કલેક્ટર સમક્ષ રજૂ કરવાનો છું અને તાત્કાલિક ધોરણે આમાં ખાસ કરીને આ તલાટીશ્રી, એસઓ અને જે કંઈ ટીડીઓ હોય કે જે કંઈ એજન્સી હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જનપ્રતિનિધિ અને સરકારી કર્મચારીનું એકમાત્ર કામ છે લોકોની સેવા કરવાનું. જ્યારે જનપ્રતિનિધિ અને સરકારી કર્મચારી લોકોને લૂંટવા બેસશે તો લોકો કોની જોડે જવાના? આ બધું જે ચાલે છે ભૂતકાળથી એ બધું હવે ચાલવું ના જોઈએ. અને આ લોકોને ખરેખર અંધારામાં રાખવાનું કામ ઘણા સમયથી ચાલે છે. પણ આ જનતાએ અમને એક જિલ્લા સદસ્ય તરીકે મને ચૂંટી લાવ્યા, મને લાગણી અને જે લોકોએ મારા પર ભરોસો મૂક્યો એ લોકોને હું ખૂબ આભાર માનું છું કે ખરેખર આવા પ્રશ્નો ઉજાગર કરવા માટે મને મોકો આપ્યો છે. અને આવા કાર્ય થશે તો હું ચલાવી નહીં લઉં. અને ઘણા બધા કામો છે, સ્ટેપ બાય સ્ટેપ હું આગળના સમયમાં મીડિયાની સમક્ષ અને સરકારની સમક્ષ રજૂ કરતો રહીશ. જે કૌભાંડ હશે એને કાયદેસર કાર્યવાહી કરવા તરફ અમે આગળ કરીશું. કારણ કે પોશીનાનો વિકાસ નહીં થવાનું કારણ માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિ દાવેદાર છે. મિત્રો, આવા જનપ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ અને આ મોટી ભ્રષ્ટાચારની નીતિ અપનાવીને પોતાના ઘર ડેવલપમેન્ટ માટે પૈસા બચાવે છે. આ ખરેખર પોશીનાની જનતાને જાગૃત થવાનો સમય આવી ગયો છે. મિત્રો, આ બધું ક્યાં સુધી ચાલશે? એટલે મહેરબાની કરીને ખરેખર હું વહીવટીતંત્ર સાબરકાંઠા ગુજરાત રાજ્ય પર, ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખું છું કે આમના વિરુદ્ધમાં તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય ને એમના ઉપર તાત્કાલિક પગલાં લઈને એમના ઉપર કાર્યવાહી કરીને આગળનું પગલું ધરી આશા અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હવે પોશીના તાલુકામાં જે અત્યાર સુધીના એક એક્ઝામ્પલ ખાલી
જે શરૂઆતના ભાગરૂપે જે કૌભાંડ થયું જેમના મુદ્દા આપ સૌની સમક્ષ રજૂ કરીશ મીડિયાની સમક્ષ. કોળંદ ગામે તળાવ ગામેથી ચંદ્રાણા ગામને જોડતો સીસી રોડ 5 લાખ અને બીજા નંબરનું કામ કોળંદ ગામની ડોસફળામાં જતા સીસી રોડ એ પણ બજેટ 5 લાખ. જ્યારે ગણેર ગામે બાબુ હમીરાના ફળામાં બોર મોટરનું કામ એ ₹1 લાખ કામ છે. જ્યારે ગણેર ગામના જુદા જુદા ફળિયામાં 4 જગ્યા પર એ પણ પેમેન્ટ રકમ છે 3 લાખ અને 88,000 સમથિંગ. આ બધું પેમેન્ટ આ લોકોએ કામ કર્યા વગર આ લોકોએ પેમેન્ટ ઉપાડી લીધું છે. કમ્પ્લેશન સર્ટિફિકેટ પણ નથી આ ફાઇલોમાં. અને જે કોળંદના 2 કામો છે એમાં જે લોકેશન આવે છે બધું રાજસ્થાનના એરિયાનું લોકેશન આવે છે. કારણ કે એ લોકેશનની તપાસ જે તાલુકા કક્ષાએ છે ગઈકાલે ઓડિટની ટીમ આવી એ લોકોએ તપાસ કરી મારી સમક્ષ એમના માધ્યમથી આજે હું મીડિયા કોન્ફરન્સ કરી રહ્યો છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.